નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક રાજકારણના એક અત્યંત મહત્વપૂર્ણ સમાચારમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને ભારે બહુમતીથી મંજૂરી આપી દીધી છે। સોમવારે થયેલા મતદાનમાં આ અમેરિકન ડ્રાફ્ટની તરફેણમાં 13 વોટ પડ્યા, જ્યારે માત્ર રશિયા અને ચીને મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું। મીડિયા અહેવાલો અનુસાર નોંધનીય છે કે કોઈ પણ સભ્ય દેશે આ પ્રસ્તાવ પર વીટો વાપર્યો ન હતો। આ મતદાન બાદ યુએનમાં અમેરિકી રાજદૂત માઇક વોલ્ટઝે આ પ્રસ્તાવને ઐતિહાસિક અને રચનાત્મક ગણાવ્યો। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ગાઝાને સમૃદ્ધ બનાવવામાં અને ઇઝરાયેલને સુરક્ષા સાથે રહેવાનું વાતાવરણ પૂરું પાડવામાં મદદ કરશે। આ મંજૂરી સાથે અમેરિકા દ્વારા તૈયાર કરાયેલો આ 20 સૂત્રીય રોડમેપ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત શાંતિ માળખું બની ગયો છે। આ પ્રસ્તાવ એ અમેરિકી શાંતિ યોજનાને સમર્થન આપે છે, જેના હેઠળ ગયા મહિને 10 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક નાજુક સંઘર્ષ વિરામ લાગુ થયો હતો, જેણે 2 વર્ષથી ચાલતા સંઘર્ષને અટકાવ્યો અને બંધકોની મુક્તિની વ્યવસ્થા પણ કરી હતી। યુએનએસસીની મંજૂરીથી આ બ્લુપ્રિન્ટ હવે માત્ર એક પ્રસ્તાવ ન રહેતા એક સમર્થિત આદેશ તરીકે સ્વીકૃતિ પામ્યો છે, જે સંઘર્ષ વિરામ, પુનઃનિર્માણ અને ગાઝાના શાસન માટે સૌપ્રથમ વ્યાપક 20 સૂત્રીય આંતરરાષ્ટ્રીય રોડમેપ પૂરો પાડે છે। મીડિયા અહેવાલો અનુસાર આ માળખાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈઓમાં ગાઝા માટે એક વચગાળાનું શાસ્ત્ર સંસ્થા, જેને બોર્ડ ઓફ પીસ નામ આપવામાં આવ્યું છે, તેનું ગઠન કરવામાં આવશે, જેનો કાર્યકાળ 2027ના અંત સુધી ચાલશે અને તે પુનઃનિર્માણ તેમજ આર્થિક સ્થિરીકરણનું માર્ગદર્શન કરશે। ઉપરાંત આ સંકલ્પ એક આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સને પણ અધિકૃત કરે છે, જેનું મુખ્ય કાર્ય હથિયારોને નિષ્ક્રિય કરવા અને લશ્કરી માળખાને નષ્ટ કરવાનું રહેશે। આ પ્રસ્તાવમાં ભવિષ્યમાં ફિલિસ્તીની રાષ્ટ્રના નિર્માણની સંભાવનાનો પણ ઉલ્લેખ છે। દસ્તાવેજમાં જણાવાયું છે કે એકવાર ફિલિસ્તીની ઓથોરિટી દ્વારા સુધારાઓ કરવામાં આવશે અને ગાઝાનું પુનઃનિર્માણ શરૂ થશે, પછી ફિલિસ્તીની આત્મનિર્ણય અને રાષ્ટ્રત્વ માટે એક વિશ્વસનીય માર્ગની સ્થિતિઓ આખરે બની શકે છે। જો કે અહીં એક મોટો રાજકીય સંઘર્ષ ઊભો થયો છે। મીડિયા અહેવાલો અનુસાર ઇઝરાયેલે આ ભવિષ્યની સંભાવનાને દ્રઢતાથી નકારી દીધી છે। મીડિયા અહેવાલો અનુસાર બીજી તરફ રશિયાએ એક સ્પર્ધાત્મક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, જેમાં દલીલ કરવામાં આવી હતી કે અમેરિકી દસ્તાવેજ ફિલિસ્તીની રાષ્ટ્રના ગઠન માટે પર્યાપ્ત સમર્થન પૂરું પાડતો નથી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ગતિરોધ છતાં અમેરિકાને કતાર, ઇજિપ્ત, યુએઈ, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, જોર્ડન અને તુર્કી સહિતના ઘણા મહત્વપૂર્ણ આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનું સમર્થન પ્રાપ્ત થયું છે, જે આ યોજનાના આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિના મહત્વ પર ભાર મૂકે છે। જ્યાં એક તરફ આંતરરાષ્ટ્રીય સમુદાય શાંતિ યોજનાને આવકારી રહ્યો છે, ત્યાં ગાઝાના શાસક જૂથ હમાસે સુરક્ષા પરિષદના આ નિર્ણયને સખત રીતે ફગાવી દીધો છે। મીડિયા અહેવાલો અનુસાર હમાસે કહ્યું કે આ પ્રસ્તાવ પેલેસ્ટાઇનીઓના અધિકારો અને માંગણીઓને સંતોષવામાં નિષ્ફળ જાય છે। તેમના મતે આ ઠરાવ ગાઝા પર એક આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીશિપ થોપવાનો પ્રયાસ કરે છે, જેનો તેઓ લાંબા સમયથી વિરોધ કરતા આવ્યા છે। હમાસને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળને સશસ્ત્ર જૂથોને નિશસ્ત્ર કરવાનો આદેશ આપતી જોગવાઈઓ સામે સખત વાંધો છે। મીડિયા અહેવાલો અનુસાર હમાસે દલીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય દળોને પ્રતિકારક જૂથોને નિશસ્ત્ર કરવાની ભૂમિકા સોંપવાથી તે દળની તટસ્થતા સમાપ્ત થાય છે અને તે કબજાના પક્ષમાં સંઘર્ષનો એક પક્ષ બની જાય છે। આમ એક તરફ યુએનએસસીની મંજૂરી છે અને બીજી તરફ મેદાનમાં ઉભેલા મુખ્ય પક્ષ હમાસનો મજબૂત વિરોધ છે, જે આ શાંતિ પ્રક્રિયાના અમલના માર્ગને અત્યંત પડકારજનક બનાવે છે। યુએનએસસી દ્વારા સમર્થિત આ પ્રસ્તાવ ગાઝામાં શાંતિ અને પુનઃનિર્માણ માટેનો એક ઔપચારિક આદેશ જરૂર બન્યો છે, પરંતુ જમીન પરની વાસ્તવિકતા જટિલ છે। આ પ્રસ્તાવ એક તરફ ફિલિસ્તીની રાષ્ટ્રની સંભાવનાનો ઉલ્લેખ કરે છે, જે આશાનું કિરણ છે, પરંતુ ઇઝરાયેલે તેને દ્રઢતાથી નકારી દીધું છે, અને બીજી તરફ મેદાનમાં ઉભેલો મુખ્ય પક્ષ હમાસ આ યોજનાને સખત રીતે ફગાવી રહ્યો છે। હમાસ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળને સશસ્ત્ર જૂથોને નિશસ્ત્ર કરવાની ભૂમિકા સોંપવા સામે મજબૂત વાંધો ઉઠાવે છે।
આમ એક તરફ 13 દેશોનું આંતરરાષ્ટ્રીય સમર્થન છે અને બીજી તરફ મુખ્ય લડાયક જૂથનો વિરોધ છે. આ ઐતિહાસિક રોડમેપ ગાઝામાં શાંતિ અને પુનઃનિર્માણ માટેનો એક મજબૂત પાયો તો છે, પણ હવે જોવાનું એ રહે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ વિરોધાભાસી પરિસ્થિતિમાં આ સૈદ્ધાંતિક આદેશને હકીકતમાં કેવી રીતે રૂપાંતરિત કરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.